હા. સર આપનો જન્મ અને ઉછેર ક્યાં થયો? મારા જન્મ થયા પંજાબમાં નવા શહેર કરીને જગ્યા છે ત્યાં, અને પછી હરિયાણામાં એજ્યુકેશન થઈ, પણ મોસ્ટલી ચંડીગઢમાં મેં હાયર એજ્યુકેશન મતલબ ક્લાસ 5થી લઈને 10th, પછી 11th-12th, પછી ચંડીગઢમાં પંજાબ એન્જિનિયરિંગ કોલેજ ચંડીગઢથી મેં મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું. પરિવારમાં કોણ કોણ છે અને શું કરે? એટલે અમે 3 ભાઈઓ છીએ. મારા મોટા ભાઈ ત્યાં મહારાષ્ટ્રમાં આઈએએસ ઓફિસર છે, જે હમણાં રિટાયર થયા, અને મારા નાના ભાઈ એ ઇન્ડસ્ટ્રીઝ છે, એ ગુડગાંવમાં રહે છે, એમની ઇન્ડસ્ટ્રી છે. આપના મધર ફાધર શું કરતા છે? મારા ફાધર આઈએએસમાં હતા, પહેલાં પીસીએસમાં હતા, અને પછી પ્રમોશન લઈને પછી આઈએએસ થયેલા, અને એડિશનલ સેક્રેટરી ટુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરીકે રિટાયર થયેલા. મોસ્ટલી હરિયાણામાં એમને નોકરી કરી, અલગ અલગ જગ્યા ઉપર. આઈપીએસ બનવાનો વિચાર કેવી રીતે? એકચ્યુઅલી મારા ફાધર ચૂંકી આઈએએસ ઓફિસર હતા, તો અને મારા મોટા ભાઈ પણ એમને પણ પરીક્ષા આપેલી, એટલે એ પરીક્ષા આપતા હતા. મારા ફાધરે મને કીધું કે તું બી પરીક્ષા આપ. એટલે સિવિલ સર્વિસીસમાં પછી શું છે કે આઈએએસ, આઈપીએસ, આઈએફએસ, ઇન્કમટેક્સ, કસ્ટમ, આઈઆરએસ, એ તમામ પ્રકારની જોબ્સ હોય છે. એટલે મારા બ્રધર આઈએએસમાં આવેલા અને હું આઈપીએસમાં આવેલો. એ રીતે હું સિલેક્ટ થયો. સર આપનો રોલ આઈએએસ હતો કે આઈપીએસ જ હતો પહેલે શરૂ? નહીં, હું આઈપીએસ તરીકે પહેલાં મેં પહેલી વખત પરીક્ષા આપી તો મને ડિફેન્સ અકાઉન્ટ્સ મળ્યું હતું, મારા બ્રધરને ઇન્કમટેક્સ મળ્યું હતું. પછી બીજી વખત ફરી પરીક્ષા આપી, અને પછી મારા ભાઈ આઈએએસમાં આવ્યા અને હું આઈપીએસમાં આવ્યો. સર કયું યર હશે તમે પાસ? 1985 બેચ છે મારું. અને એમાં કયો રેન્ક આવ્યો? એટલે એ તો સિવિલ સર્વિસીસની જે પરીક્ષા હોય છે એમાં લગભગ દર વર્ષે ટોટલ સંખ્યા ઉપર નીચે થતી હોય છે, પણ એ વખતે લગભગ 900 જેટલા કેન્ડિડેટ સિલેક્ટ થયેલા. એટલે મારી ટોટલમાં 150th રેન્ક હતી, 150. અને આમ આઈપીએસમાં 10th રેન્ક હતી, કેમકે ઉપરના જે હતા એ આઈએસ અને ફોરેન સર્વિસીસમાં ગયા હતા. પહેલું પોસ્ટિંગ ક્યાં હતું સર? મારે પોસ્ટિંગ ટ્રેનિંગ પૂરું કર્યા પછી પ્રોબેશનર મેં મહેસાણા જિલ્લામાં કરેલું. અને પછી કઈ કઈ જગ્યાએ ફરજ પડી? પછી તો હું પ્રથમ પોસ્ટિંગ મારી એએસપી કલોલ તરીકે, ત્યાં કલોલ એ વખતે મહેસાણા જિલ્લામાં હતા, એટલે હું એએસપી કલોલમાં હતો. એઆઈ સૈયદ અમારા એસપી હતા એ વખતે. પછી પ્રમોશન લઈને હું એસપી જીઆરડી ગ્રામ રક્ષક દળ મારી પ્રમોશન થઈ. 1987ની વાત છે. પણ થોડા સમય હું ત્યાં રહ્યો, પછી મારી એસપી પંચમહેલ તરીકે પોસ્ટિંગ થઈ ગોધરામાં, અને ત્યાં હું એકાદ વર્ષ રહ્યો, અને ત્યાર પછી મારી પોસ્ટિંગ મહેસાણા થઈ. ચૂંકि મેં ટ્રેનિંગ પીરિયડ અને એએસપી પીરિયડ કર્યું હતું, એટલે 90થી 92 સુધી હું મહેસાણા રહ્યો. અને 92 પછી હું પછી અમદાવાદમાં ડીસીપી તરીકે, ડીસીપી ઝોન 3, જે કાલુપુર, ગાયકવાડ હવેલી, શારકોટડા વિસ્તાર છે, ત્યારે નવા ઝોન થયા હતા. એટલે ઝોન 3, પહેલાં 4 ઝોન હતા, પછી 6 ઝોન થયા. એટલે મારી પોસ્ટિંગ ઝોન 3માં થયેલી. અને તે પછી હું એટીએસમાં હતો. પોસ્ટિંગ મારી એસપી નવી પોસ્ટ હતી, એટલે એસપી નાર્કોટિક સેલ તરીકે પોસ્ટિંગ હતી, પણ હું કામ એટીએસમાં કરતો હતો. તે વખતે લતીફની ધરપકડ થયેલી, અબ્દુલ લતીફ, અબ્દુલ વહાબ શેખ. એની વિગતવાર એના ફર્ધર ઓપરેશન્સ, પછી એની ઇન્ટેરોગેશન, એ બધું એ મેં કરેલું. અને ત્યાર પછી મેં ડીસીપી ક્રાઇમ તરીકે અમદાવાદ સિટીમાં પોસ્ટિંગ થઈ, અને ત્યારબાદ હું એસપી ભરૂચ તરીકે ગયો. ભરૂચમાં એસપી તરીકે લગભગ 1.5 વર્ષ ત્યાં રહ્યો, અને પછી પાછા મહેસાણા પોસ્ટિંગ થઈ. એટલે 99-2000 હું મહેસાણામાં રહ્યો એઝ એસપી તરીકે, અને પછી ત્યાંથી પ્રમોશન લઈને હું સુરત એઝ એડિશનલ કમિશનર
2001થી લઈ 2003 સુધી એડિશનલ કમિશનર હું સુરતમાં હતો. ત્યારે વી.કે. ગુપ્તા અમારા પોલીસ કમિશનર હતા. ત્યારે 2002ના દંગા વગેરે એ દરમિયાનમાં થયેલા. પછી ત્યાંથી હું સીઆઈડી ક્રાઇમમાં આવ્યો. સીઆઈડી ક્રાઇમમાં લગભગ 8-9 મહિના હું રહ્યો. પછી મારી પોસ્ટિંગ અમદાવાદ સિટીમાં સેક્ટરમાંથી, સેક્ટર 2, જે વધારે પૂર્વ વિસ્તાર, એરપોર્ટ અને મણિનગર આ બધા વિસ્તાર જે આવે છે એ ત્યાં પોસ્ટિંગ થઈ. એટલે સેક્ટર 2 મેં કરેલું. સેક્ટર 2 કર્યા પછી લગભગ 3 વર્ષ મેં કર્યો અને પછી ક્રાઇમ બ્રાન્ચમાં પોસ્ટિંગ થઈ એઝ એડિશનલ કમિશનર અને પછી જોઈન્ટ કમિશનર. આજે 2008ના બોમ્બ બ્લાસ્ટ થયા ત્યારે લઠ્ઠાકાંડ તો પછી થયો, પર બોમ્બ બ્લાસ્ટ વખતે હું જોઈન્ટ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ હતો. બધી ઇન્વેસ્ટિગેશન અમે કરેલી. તો ત્યાર પછી હું ડીજી ઓફિસમાં ગયો એઝ આઈજી લો એન્ડ ઓર્ડર. અને ત્યારબાદ પછી મેં હું એસીબીમાં આવ્યો. એસીબીમાં લગભગ મેં 4.5 વર્ષ જોબ કરી, સ્પેશિયલ ડાયરેક્ટર અને ડાયરેક્ટર તરીકે. અને પછી ત્યાંથી એઝ પોલીસ કમિશનર સુરત હું ગયો. સુરત લગભગ હું 1 વર્ષ રહ્યો, 10 મહિના. અને ત્યાર પછી મારી પોસ્ટિંગ સીઆઈડી ક્રાઇમમાં થઈ. સીઆઈડી ક્રાઇમમાં એઝ એડિશનલ ડીજી. અને ત્યાં 2.5 વર્ષ કર્યા પછી અમદાવાદ સિટીમાં પોલીસ કમિશનર તરીકે. પછી ત્યાંથી પ્રમોશન થઈને હું ડીજીપી તરીકે, હેડ ઓફ પોલીસ ફોર્સ, ગાંધીનગર. ત્યાં મેં 2.5 વર્ષથી ઉપર મેં નોકરી કરેલી. ને પછી જાન્યુઆરીના અંતમાં હું રિટાયર થયો, ચાલુ વર્ષમાં. પછી અત્યારે શું પ્રવૃત્તિ છે? રિટાયર થયા તો હમણાં તો એકદમ રિલેક્સ્ડ પ્રવૃત્તિ છે અને મોસ્ટલી હેલ્થ ઉપર હું ધ્યાન આપું છું. અને જે પેન્શન ફંડ્સ વગેરે જે જનરેટ થયા છે એ પેન્શન ફંડ્સમાંથી પેસિવ ઇન્કમ જનરેટ કરવાનું જે છે એ કામકાજ અત્યારે ચાલે છે. અને બાકી સોશિયલાઇઝિંગ અને સોશિયલ વર્ક વગેરે ચાલે છે. સર, તમારું ડેલી રૂટીન શું હોય? સવારે કેટલા વાગે ઉઠો, રાત્રે ઊંઘો ત્યાં સુધી એમ બધું? એટલે હાલમાં લગભગ 5:30 વાગે મારે ઉઠવાનું થાય છે, કારણ કે અર્લી મોર્નિંગ એક્સરસાઇઝ ત્યાં સાયકલિંગ વધારે હું કરું છું, લગભગ 2 કલાક, 2.5 કલાક. તો જૂન મહિનામાં મેં 450 કિલોમીટર સાયકલિંગ કરેલું. એટલે ઘણી વખત 50 કિલોમીટર, 60 કિલોમીટર એ રીતે ઓલ્ટરનેટ ડે થાય છે. એટલે 5:30 વાગે હું લગભગ ઉઠું છું અને પછી સાયકલિંગ કર્યા પછી 9, 9:30 વાગે પછી બ્રેકફાસ્ટ અને છાપા અને એ રીતે પછી આગળ કાર્યક્રમ ચાલે છે. સર, આપનું ડ્રીમ શું છે? એટલે ડ્રીમ તો હવે શરૂઆતમાં ડ્રીમ હોય, મતલબ અત્યારે તો રિટાયર થયા પછી ખુશ રહો, પ્રવૃત્તિ સારી રહે અને ફેમિલી જે છે એ સુખી રહે. બાળકો તો સેટલડ છે, મેરેજ થઈ ગયા છે, એટલે એ પોતપોતાની જગ્યા ઉપર ખુશ છે. એટલે બધા હસી ખુશીથી રહે એ જ ડ્રીમ છે. તો આપણે પેલું બોમ્બ બ્લાસ્ટ વાળું બોલ્યું કે 26 જુલાઈ 2008માં અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા. તમને ક્યારે ખબર પડી? તમે ક્યાં હતા? શું કરતા? એટલે 2008 26 જુલાઈ જે બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે ઇન્સિડેન્ટલી મેં 2 દિવસની સીએલ લીધી હતી. મારા મોટા ડોટર હતા, એમને ત્યાં સુરતમાં એનઆઈટી સુરતમાં એડમિશન થયું હતું એન્જિનિયરિંગમાં. એટલે અમે એમને મૂકવા માટે ટ્રેનથી ત્યાં જતા હતા અને સાંજના ટાઈમમાં અમે ટ્રેન પકડી હતી અમદાવાદ રેલવે સ્ટેશનથી. એટલે ટ્રેનમાં અમે બેઠા અને થોડીક વાર થઈ, ટ્રેન લગભગ સમજો કે અડધા 1 કલાક આગળ ગઈ ખેડા અને આણંદ સુધી, તો મોબાઈલ ફોન ચાલુ થઈ ગયા અને કે ભાઈ આ બોમ્બ ફૂટ્યા છે, આ ફૂટ્યા છે એ રીતની. તો શરૂઆતમાં એમ લાગ્યું કે ભાઈ કંઈ રૂટીન કંઈ હશે. પછી વધારે મેસેજ આવ્યા તો પછી લાગ્યું કે ભાઈ આ તો સિરિયલ બ્લાસ્ટનું કેસ છે અને સિરિયસ કેસ છે. એટલે પછી તરત તો હું વડોદરાથી ઉતરીને હું તો ગાડી મંગાવી હતી, એટલે પાછા આવી ગયા હતા અને ફેમિલી પછી આગળ એ લોકો સુરત નીકળી ગયા હતા.
ઇન્સિડેન્ટલી બાય ચાન્સ આ તો પાછળથી ઇન્ટેરોગેશનમાં જ્યારે આરોપીઓ પકડાયા હતા એની ઇન્ટેરોગેશન કરી હતી, તો એ લોકો પણ તે દિવસે જ્યારે અમે ત્યાં રેલવે સ્ટેશન ઉપર હતા એ વખતે એ લોકો પણ ત્યાં વેઇટિંગ રૂમમાં રેલવે સ્ટેશન ઉપર હતા. એ લોકો ત્યાંથી ટ્રેન પકડીને દિલ્હી જવાના હતા અને એ લોકો બોમ્બ મૂકીને, હજુ કોઈ બોમ્બ ફૂટ્યો નહોતો કારણ કે ટાઈમર ડિવાઇસ મૂક્યા હતા અને એ લોકો ત્યાં હતા અને અમે અહીંયા હતા. એ તો જસ્ટ ઇન્સિડેન્ટલ મતલબ હતો, તમે પૂછો છો એટલે જાણકારી. રેલવે સ્ટેશનની વાત છે અમદાવાદ રેલવે સ્ટેશનની વાત છે. અને સેમ ટાઈમે બંને હાજર હતા. હા, એટલે ઇન્સિડેન્ટ અમે તો અમારા કામમાં જતા હતા, એ લોકો એમના કામમાં હતા. આ રીતે હતું. પાછળથી જ્યારે ધરપકડ થઈ પછી ઇન્ટરોગેશન થઈ તો એ જે બોમ્બ જે છે આઈડી વગેરે મૂકવાનું ટાઈમ બપોરનું હતું 3-4 વાગે અને એમાંથી મેજોરિટી જે અમુક જે દિલ્હી બાજુના હતા એ લોકો ત્યાં બાટલા હાઉસમાં રહેતા હતા દિલ્હીમાં, ઝાકીરનગરમાં. એ વખતે એ લોકો ટ્રેન પકડીને ત્યાં પછી એની પ્રી પ્લાનિંગ પ્રમાણે ત્યાં જતા હતા. સર, તમને જ્યારે જાણ થઈ કે બોમ્બ બ્લાસ્ટની બધું થઈ જશે, સૌથી પહેલું કામ તમે શું કર્યું? એટલે મેં મારા જે અધિકારી ડીસીપી, એસીપી, પછી પોલીસ ઇન્સ્પેક્ટર્સ હતા એ બધાને મોબિલાઇઝ કર્યા અને એમને નાકાબંધી કરવા માટે મેં જાણ કરી અને પછી જે સ્થળ છે એ તમામ સ્થળ ઉપર વિઝિટ કરી અને ત્યાંથી જરૂરી જે છે ડોક્યુમેન્ટેશન અને માહિતી મેળવવાનો પ્રયાસ કરવાનું અને જે અમુક નાકાબંધી એરપોર્ટ ઉપર, રેલવે સ્ટેશન ઉપર, એક બસ સ્ટેન્ડ ઉપર એ રીતે કરવા માટે મેં સૂચના આપેલી. અને પછી તો એ વખતે ચૂંકી વીવીઆઈપી વિઝિટ બી શરૂ થઈ ગઈ હતી અને બધા વીઆઈપી આવતા હતા. એ વખતે અમુક બંદોબસ્ત પણ સાથે સાથે, કારણ કે જે દર્દીઓ હતા એ મોસ્ટલી હોસ્પિટલમાં એડમિટ હતા એટલે સ્થળની અમુક વિઝિટ્સ થયેલી અને અમુક હોસ્પિટલની વિઝિટ વગેરે પણ સાથે સાથે. પછી માનનીય સીએમ સાહેબ એ વખતે કમિશનર ઓફિસમાં પણ આવ્યા હતા એટલે ત્યાં પણ મીટિંગ થયેલી. બ્લાસ્ટના કેટલા સમય પછી આપણે તપાસ સોંપવામાં? એટલે ક્રાઇમ બ્રાન્ચને તરત તપાસ સોંપી દેવામાં આવી હતી અને પછી ઇન્વેસ્ટિગેશન તો અમે, ચૂંકि ક્રાઇમ બ્રાન્ચની જે કામગીરી હોય છે એનું ભાગ જ હોય છે એટલે તરત તપાસ તો શરૂ થઈ ગઈ હતી. પાછળથી પછી ટીમો બનાવવામાં આવેલ હતી. 5 ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ અમુક બહારથી પણ લેવામાં આવેલા હતા અને દરેકને અમુક અમુક કેસો, કારણ કે ટોટલ 21 જગ્યા બ્લાસ્ટ થયા હતા એટલે આ રીતે 5 ટીમો બનાવી હતી અને 5 ઇન્વેસ્ટિગેશન અલગ અલગ ટીમોને સોંપવામાં આવેલી હતી. અને એ પછી અમુક ઇન્વેસ્ટિગેશનની ટીમ હતી, અમુક ઓપરેશન કરવાની ટીમ હતી, અમુક ટેકનિકલ ઇવેલ્યુએશનની ટીમ હતી. એ રીતે અલગ અલગ ટીમો બનાવી અને એ કામકાજ જે છે એ શરૂ કરવામાં આવેલ હતું. તમને ટીમના હેડ બનાવવામાં આવ્યા હતા, તો તમારી ટીમમાં મેઇન કોણ કોણ હતા, તમે કેવી રીતના એમને ચૂઝ કર્યા હતા? એટલે મેઇનલી તો ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ હતા, ડીસીપી તરીકે અભય ચુડાસમા હતા અને એસીપી મુલિયાના હતા. પછી પોલીસ ઇન્સ્પેક્ટર્સ જે હતા એ બધા વિશ્વાસુ હતા અને સારા, અમુક ઘણા વર્ષોથી ત્યાં નોકરી, તરુણ બારોટ હતા. તો એ પોતપોતાના કામમાં એ લોકો લાગી ગયા હતા. પણ પછી તો મેં જે રીતે કીધું કે ભાઈ, ચૂંકि મોટો કાર્યક્રમ હતો, મોટો કામ હતો, મોટો બનાવ હતો અને એટલે પછી અલગ અલગ ટીમોમાં બીજા ડીવાયએસપી એડ કરી અને એમને સાથે અધિકારીઓ આપી, માણસો આપી વ્યવસ્થિત ટીમો બનાવવામાં આવેલી હતી તાકે એ લોકો ફોકસ્ડ કામ, પોતાને જે કામ સોંપવામાં આવેલું હોય એ જ એ લોકો કામ કરે. અમુકને જે ઇન્વેસ્ટિગેશન હોય એ પ્રમાણે કામ કરે, અમુકને ઓપરેશન્સ કરવાનું હોય, આરોપી પકડવાનું હોય એ કામ હોય, અમુકને આરોપી કોઈ જેને લઈને આવ્યા હોય એને ઇન્ટેરોગેશનનું કામ હોય, અમુક જે છે ટેકનિકલ ઇવેલ્યુએશન, ટેલિફોન વગેરે અને અન્ય ડેટાના ઇવેલ્યુએશન કરવા, એમાંથી માહિતી કાઢવાનું એ કામ. તો આ રીતે કામ ડિવાઈડ કરી અને કામકાજ જે છે એ ચાલુ કરવામાં આવેલું હતું. હા, એટલે મેં કીધું ને, જે ડીવાયએસપી હતા એ સરકારમાંથી એમને બહારથી પણ ડીવાયએસપી, એમાં ડીવાયએસપી હિમાંશુ શુક્લા હતા, પછી મયુર ચાવડા હતા, ડીવાયએસપી ટોલિયા હતા, ઉષા રાડા હતા,
એ રીતે અધિકારીઓ રાજેન્દ્ર સારી હતા, એ બધા અમારી ટીમમાં સામેલ થયા હતા. એ બધાને તમે ચૂઝ કર્યા, તમે એમની સાથે ભૂતકાળમાં કામ કરેલું હતું કે તમે એમના કામથી વાકેફ હતા? હા, એટલે કારણ કે અહીંયા ગુજરાતમાં આટલા વર્ષથી હતા અને અલગ બધા અધિકારીઓને ઓળખતા હતા અને એ રીતે સારા અધિકારીઓની સિલેક્શન કરવામાં આવેલ હતી અને તરત સરકારમાંથી અમને અધિકારીઓ જે છે ફાળવી દેવામાં આવેલ હતા અને પછી જલ્દી ટૂંક સમયમાં અમને રિઝલ્ટ પણ મળી ગયું હતું. સર, આમ તો મેઇન તો મુખ્ય અધિકારી એક તમે હેડ હતા અને બાકીના જે 6-1 જણા હતા, પણ ટોટલ આખી ટીમ કેટલાની હશે તપાસમાં? એટલે એ વખતે તો આખી ક્રાઇમ બ્રાન્ચ એમાં લાગી હતી, જે આખી ક્રાઇમ બ્રાન્ચ ડિવાઈડ કરી, બીજું બધું જ કામ લગભગ બંધ જેવું જ હતું. મેઇન ફોકસ જ આના ઉપર હતું. એટલે આખી ક્રાઇમ બ્રાન્ચના જે 250 જેટલા માણસો અને બાકી સબ ઇન્સ્પેક્ટર્સ, ઇન્સ્પેક્ટર્સ બધા આ કામમાં લાગ્યા હતા. અને જે સમયના સીએમ હતા અને એચએમ હતા, મોદી સર અને અમિત શાહ સર, કે એમણે શું સૂચનાઓ આપી? એટલે એમની સાથે જે મિટિંગ થઈ હતી એમાં તો કે જલ્દીથી જલ્દી ગુનો ડિટેક્ટ થાય અને આરોપીઓ પકડાઈ જાય એ રીતે એમને ખૂબ ભાર એમાં બાબત ઉપર મૂકેલું હતું. અને કારણ કે આ જે ઇન્ડિયન મુજાહિદીન હતું એ લગભગ એમની પ્રવૃત્તિ 2004 અને 2005થી ચાલુ હતી અને અગાઉ એ લોકો ઘણી જગ્યા બોમ્બ બ્લાસ્ટ વગેરે કર્યા હતા અને એમની જે પ્રવૃત્તિ હતી એ મોટાભાગના રાજ્યોમાં, દાખલા તરીકે દિલ્હીથી લઈ ઉત્તર પ્રદેશ, પછી બિહાર, પછી કર્ણાટકા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, વેસ્ટ બેંગોલ, એ તમામ રાજ્યોમાં એમની કંઈ ને કંઈ પ્રવૃત્તિ એ લોકો કરી ચૂક્યા હતા અને એમની પ્રવૃત્તિ લગભગ 2004-05થી શરૂ થઈ ગઈ હતી અને એની અંદર અમુક નોર્ધન ઇન્ડિયાનું મોડ્યુલ હતું, જે આઝમગઢના મોટાભાગના આઝમગઢના રહેવાસી એ લોકો હતા અને અમુક ટાઈમ દિલ્હી રહેતા હતા, અમુક ટાઈમ ઉત્તર પ્રદેશમાં રહેતા હતા અને અમુક ટાઈમ અન્ય જગ્યાઓ ઉપર એ લોકો રહેતા હતા. અને એક મોડ્યુલ જે હતું એ કર્ણાટકાનું મોડ્યુલ હતું, જે ભટકલ જે ગામ છે કર્ણાટકાનું ત્યાંનું મોડ્યુલ હતું. પણ એ લોકો પછી એ બી ત્યાંથી છોડીને અમુક લોકો પુણેમાં રહેતા હતા. પુણેમાં રહીને એ લોકોએ બોમ્બ વગેરે જે છે એ તૈયાર કર્યા હતા અને અમુક જે છે પછી એ લોકો કેરળની અંદર એ લોકોએ કેમ્પો કરેલા, વાઘમનમાં કેમ્પ કરેલા અને પછી અહીંયા હાલોલમાં પણ કેમ્પ કર્યા અને અમુક જે લોકલ મોડ્યુલ હતા રાજ્યના પોતાનું જે જ્યાં બનાવ બન્યા હોય ત્યાંના લોકલ મોડ્યુલ, એટલે ગુજરાતમાં બી એક મોડ્યુલ હતા જેમાં લોકલ લોકો ઇન્વોલ્વ હતા. તો એ રીતે મળીને આ લોકો આ કૃત્ય જે છે એ કરેલું અને અમુક ચૂંકી 2004-05થી એ લોકો એક્ટિવ હતા અને જે તે વખતે કોઈ એમને પકડી શક્યા નહોતા એટલે એમની પ્રવૃત્તિ ધીરે ધીરે વધતી જતી હતી. પહેલાં એમને ઉત્તર પ્રદેશમાં આઝમગઢની આજુબાજુ નજીકમાં આ અમુક કાંડ કરેલા અને પછી એ લોકો દિલ્હી પહોંચ્યા, પછી એ લોકો હૈદરાબાદ ગયા, પછી બોમ્બે ગયા, પછી છેલ્લે એમને અમદાવાદમાં જે બનાવ બન્યો 26 જુલાઈનું, એના પહેલાં એ લોકોએ રાજસ્થાનમાં મઈ મહિનામાં એ પણ સિરિયલ બ્લાસ્ટ એ લોકોએ જયપુરમાં કર્યા હતા અને પછી અમદાવાદમાં કર્યા પછી એ લોકો દિલ્હીમાં સપ્ટેમ્બર મહિનામાં એ લોકોએ બોમ્બ બ્લાસ્ટ, ત્યાં પણ સિરિયલ બ્લાસ્ટ કર્યા હતા અને ત્યાર પછી એ લોકો દિલ્હીમાંથી બાટલા હાઉસમાંથી પછી ત્યાંથી પકડાયા હતા અને એના પહેલાં જે લોકલ મોડ્યુલ છે એ અમદાવાદમાં ગુજરાત પોલીસે પકડેલા અને મહારાષ્ટ્ર પોલીસે અમુક મોડ્યુલ જે છે ત્યાંના, જે પૂનાના હતા, બોમ્બેના હતા, કર્ણાટકાના હતા, એ બધાની ધરપકડ મહારાષ્ટ્ર પોલીસે કરેલી. સર, આ જ્યારે કેસ શરૂ થયો, બધી એફઆઈઆર નોંધાઈ અને તમે તપાસ સોંપી, પડકારો શું? એટલે એમાં શું છે કે ભાઈ માહિતી ઘણી પ્રકારની માહિતી આવતી હતી. કોઈ અનનોન માણસ કોઈ ફોન કરીને માહિતી આપે, કોઈ એજન્સી માહિતી આપે, કોઈ અધિકારી માહિતી આપે, તો એમાંથી સચોટ માહિતી શું છે એ શોધી કાઢવાનું અને એના ઉપર કામ કરવાનું એ મોટો પડકાર હતો. એટલે જે અમને સૌપ્રથમ જે એમાં સફળતા મળી તો એમાં અમારી પાસે ઇન્ફોર્મેશન એવી આવી હતી કે ભાઈ એ લોકો કેરળમાં એક મોટા ટેરરિસ્ટ કેમ્પ એ લોકો કર્યા છે
અને એની અંદર ગુજરાતના બી અમુક લોકો ગયા હતા. અને એ પૈકી એક વ્યક્તિ જે છે એ જૂનો સિમ્મીનો ગુજરાતનું અમદાવાદનું રહેવાસી છે. અને એને પૂછપરછ થાય તો આગળ પછી એ લિંક્ડ અપ છે આની સાથે. તો એ ઝાહિદ શેખ જે છે ઇન્સિડેન્ટલી ત્યાં એટીએસમાં હાજરી પુરાવતો હતો, કારણ કે પોલીસના ધ્યાનમાં એ હતા અને એને જૂના મેટ્રોમાં હાજરી પુરાવવાનો હુકમ હતો. એટલે મેં પછી તરુણ બારોટને સૂચના આપેલી, તો તરુણ બારોટ એને એટીએસની બહારથી જ પછી લઈ આવ્યા હતા. તો એને પૂછપરછ અમે વિગતવાર કરેલી. પહેલાં તો એ કંઈ કહેતો નહોતો, પણ પાછળથી જ્યારે થોડું વધારે પ્રેશરાઇઝ કર્યું તો એમને પછી કબૂલ કર્યું કે ભાઈ એ ત્યાં કેમ્પમાં ગયા હતા, વાઘમન કેમ્પમાં. તો એ અમારા માટે એક પ્રકારનું બ્રેક થ્રુ હતું. તો પછી અમે એમને પૂછ્યા કે ભાઈ બીજા કોણ કોણ ત્યાં કેમ્પમાં ગયા હતા. તો એમને નામ ખબર નહોતું, કારણ કે એ લોકો ત્યાં 2-3 નામ મતલબ સુડો નામથી ત્યાં એ લોકો કેમ્પમાં આવ્યા હતા. અને આનું ઘણા બધા રાજ્યોથી એ લોકો આવ્યા હતા. પણ પછી હુલિયા વગેરે અમે બનાવડાયા. પછી એમને અમે લોકલ નામ પૂછ્યા કે ભાઈ તમે બહારના તો નથી ઓળખતા, પણ ગુજરાતના જે ગયા તો એ એમને 1-2 નામ અમને આપેલા. તો અમે જેટલા નામ અમને મળ્યા એ પછી રાતોરાત અમે એમને પિકઅપ કર્યા, એમની પૂછપરછ કરી. તો એમાંથી અમને એ નીકળ્યું કે ભાઈ આ જે માણસો છે એ તો જૂના સિમીના છે, એ લોકોના બી અમુક રોલ છે મદદગારીમાં, શેલ્ટર આપવામાં, અમુક ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં. પણ એકચ્યુઅલ જે બોમ્બ મૂકવામાં અને એ બધી પ્રવૃત્તિમાં નવા રિક્રુટ જે છે સિમીના, નવા રિક્રુટ એની અંદર છે. તો એ નામો અમારી પાસે આવ્યા. તો એના માટે પછી અમે રેડ કરી તો અમુક માણસો એમાંથી મળ્યા. તો એમાંથી પછી અમને એક એકચ્યુઅલ વ્યક્તિ જે બોમ્બ મૂકવા ગયો હતો એ મળી ગયો. તો આ રીતે બીજા મદદગારીમાં હતા અને આ રીતે અમુક હેલ્પ કરવામાં હતા. તો લગભગ 7-8 આરોપીઓ અમારી પાસે આવી ગયા હતા વિધિન આ 12-13 દિવસના ગાળામાં જ. તો પછી અમે એ ડિક્લેર કરેલું કે ભાઈ અમારા ડિટેક્શન જે છે એ થઈ ગયું છે અને આ રીતે આ બોમ્બ બ્લાસ્ટ આ લોકોએ કરેલું છે. પણ આની અંદર ચૂંકી આ મોટા ગ્રુપ હતા અને ઇન્ડિયન મુજાહિદીન એ લોકોએ 2004થી એક્ટિવ હતા. તો એમને પોતાની એક્સપર્ટીઝ અમુક હતી, એટલે એમને કટઆઉટ્સ બનાવ્યા હતા. એકબીજાના નામ નહીં કહે, નામ કહે તો ખોટા નામથી ઓળખે, એ રીતની વાત હતી. તો અમે જે પકડ્યા એમને જ્યારે મેં પૂછીએ કે ભાઈ 21 જગ્યા બોમ્બ મૂક્યા તો 21 વ્યક્તિઓ તો જોઈએ કમસે કમ. પછી બીજા પ્લાનિંગ કરવાવાળા અને સાયકલો હતી તો સાયકલો કોણ લઈને આવ્યા વગેરે, તો બીજા માણસો કોણ, તો એ લોકો અમને નામો નહોતા આપી શકતા હતા. બહારના માણસોના નામો એમને ખબર નથી. તો એ પછી એમને વર્ણન આપ્યા, હુલિયા આપ્યા, ભાષા કઈ બોલતા હતા એ બતાવ્યું, નોર્થ ઇન્ડિયન હતા એ બતાવ્યું. એટલે જે અમારું જે લોકલ મોડ્યુલ હતું એ અમે શરૂઆતમાં જ પકડી લીધું અને અમે ડિક્લેર કરી દીધું. અને પછી બીજી જે અમને સફળતા મળી, એક અભય ચુડાસમાના એક ઇન્ફોર્મેન્ટ હતા ભરૂચની અંદર. તો ત્યાં એક ભરૂચની આઉટસ્કર્ટ્સ ઉપર એક ઘરમાં પુણેથી એ લોકો આવીને રહેતા હતા અને ભાડા ઉપર એ લોકોએ 2-3 મહિના મકાન રાખેલું. અને ત્યાં એ ડિક્લેર કરેલું કે અમે ટેક્સટાઇલના બિઝનેસ કરીએ છીએ, કાપડનો ધંધો કરીએ છીએ અને અમે સુરત જઈએ છીએ, સુરત ભરૂચમાં રહીએ, સુરત ધંધો કરીએ અને આવ જાવ કરીએ એ રીતે. તો એ લોકો પાસે ગાડીઓ બી 1-2 ગાડીઓ પણ હતી. તો છોકરાઓ હતા 5-7, અમુક બેગ લઈને આવે, આ રીતે ફરતા રહે. તો એ પ્રવૃત્તિ એ લોકોની ત્યાં ચાલતી હતી. પરંતુ જે મકાન માલિક હતા એને ભાડા પણ એમને લીધા હતા. પણ આજે બોમ્બ બ્લાસ્ટ થયું લગભગ એમના 5-6 દિવસ પહેલાં એ લોકો મકાન ખાલી કરીને જતા રહ્યા હતા. અને હજુ તો મહિનાનું ભાડું પણ પૂરું નહોતું થયું હતું, પણ એ લોકો જતા રહ્યા હતા. તો મકાન માલિકને થોડી શંકા ગઈ. પછી આ જે બોમ્બ બ્લાસ્ટ થયા એના બીજા દિવસે છાપામાં ફોટા આવ્યા, કારણ કે એક ગાડી ત્યાં સિવિલ હોસ્પિટલમાં હતી, એમાં બ્લાસ્ટ થયા. એક એલજી હોસ્પિટલમાં બ્લાસ્ટ થયા હતા. તો એ ગાડીનું નંબર વગેરે આવ્યું તો એમને શંકા આવી ગઈ કે તો એ ગાડી તો મેં ત્યાં મારા ઘરની સામે બહાર પડેલી જોયેલી છે. એટલે એને શંકા ગઈ. તો પછી એમને ત્યાં લોકલ પોતાના પડોશીને વાત કરી. પડોશીને પછી
બાતમીદારને વાત કરી, એ વાત અભય ચુડાસમા પાસે ગઈ. એટલે એ અમે ઇન્ક્વાયરી શરૂ કરી તો એ વાત સાચી નીકળી અને એમાંથી એમને પણ કોઈ નંબર નહોતા આપ્યા હતા, એ બી હુલિયા આપી શકતા હતા અને ખોટા નામો હતા. પરંતુ એક વખત એમને ફોનથી એમની સાથે વાત કરી હતી મકાન માલિકના ફોન ઉપર. એટલે એ ફોન નંબર મકાન માલિકે અમને આપ્યો કે ભાઈ આ નંબરથી એનો એ હતો. એટલે એ અમે એની કોલ ડિટેલ વગેરે ટેકનિકલ એનાલિસિસમાં જે કોલ ડિટેલ કાઢી તો એમાં બી ખોટા નામથી તો સિમ કાર્ડ લીધેલા. અને પછી જ્યારે ડિટેલ કાઢીએ તો બધા એસટીડી પીસીઓ એ વખતે હતા. હાલ એસટીડી પીસીઓ લગભગ નહીવત થઈ ગયું છે. તો એસટીડી પીસીઓથી બધા કોલ એસટીડી. તો એમાંથી પછી કોઈ આઝમગઢથી આવ્યો, કોઈ મધ્યપ્રદેશથી આવે છે ફોન, કોઈ બોમ્બેથી આવે છે. એટલે એમાંથી બી કોઈ લિંક નથી મળતી હતી. પણ પછી ક્યાંથી લીધેલા તો કાલુપુરથી કાર્ડ એમને લીધા હતા. તો ત્યાં પૂછ્યું તો એ લોકોએ કીધું કે ભાઈ એક કાર્ડ નહીં 3 કાર્ડ લઈ ગયા છે મારી પાસેથી. તો બીજા 2 નંબરો અમને મળ્યા. તો એની ફર્ધર ડિટેલ કાઢી તો એમાંથી બીજા 2 નંબરો, એટલે કુલ 5 નંબરો અમારી પાસે હતા. જે નંબરો અમે પછી દિલ્હી ત્યાં એજન્સી સાથે શેર કર્યા. એ શેર કર્યા એમને પછી એમાંથી ડિટેલ કાઢી. તો એમાંથી અમુક જે ડિટેલ વિગતવારની જે ડિટેલ નીકળી તો એમાં અમુક નંબરો એક્ટિવ હતા. તો એમની જ્યારે ડિટેલ કાઢી તો મીનવાઇલ ત્યાં દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયો. પહેલાં તો એ નંબરોની ડિટેલમાં એમને બહુ ખ્યાલ નહોતો આવતો હતો. પણ જ્યારે દિલ્હીમાં બ્લાસ્ટ થયા તો એ નંબરો બંધ થઈ ગયા. તો પછી ફરીથી એમને અભ્યાસ કર્યો તો જોયું કે ભાઈ આ જે એની ડિટેલ છે તો આ લોકો તો જે જગ્યા ઉપર દિલ્હીમાં બ્લાસ્ટ થયા છે ત્યાં ફરતા હતા. એ જગ્યા ઉપર એમની હાજરી છે કલાક બે કલાક જ્યાં બોમ્બ ફૂટ્યા છે અગાઉના દિવસોમાં. એટલે પછી એમને શંકા ગઈ તો એ લોકો પછી એડ્રેસ કાઢ્યા. બાય ચાન્સ ત્યાં જે સિમ કાર્ડ ખરીદવામાં આવેલા હતા ત્યાં એ વખતે વધારે સ્ટ્રિક્ટનેસ હતી તો સાચા નામ ઉપર સિમ કાર્ડ લીધા હતા. તો એ ઝાકીરનગરનું બાટલા હાઉસનું એડ્રેસ નીકળ્યું. તો એ લોકો પછી વેશ પલટી કરીને દિલ્હી પોલીસ ત્યાં ગઈ. અને એ વખતે પછી આ બધા ત્રાસવાદીઓ જે અહીંથી કરીને ગયા હતા અને જેને જયપુરમાં કર્યું હતું, બીજે આંધ્રપ્રદેશમાં જેના કર્યા હતા કાંડ, એ બધા ત્યાં છુપાયા હતા. એટલે એમને તરત શંકા ગઈ અને એમાં પછી એ લોકોને એન્કાઉન્ટર થયું બાટલા હાઉસનું. અને બાટલા હાઉસનું એન્કાઉન્ટર થયું, સામે સામે ફાયરિંગ થયું. એમાં જે ઇન્સ્પેક્ટર હતા દિલ્હી પોલીસના મિસ્ટર શર્મા એ માર્યા ગયા હતા. અને પછી બાકી જે છે એ સામેથી એક બે ત્રાસવાદીઓ પણ મારી ગયા હતા, પણ 1-2 પકડાઈ ગયા હતા. બાથરૂમમાં છુપાઈ ગયા હતા, એ પકડાઈ ગયા હતા. એટલે એમને પૂછપરછમાં પછી આખી બીજી વિગત નીકળી. અને જે લિંક અમારી પાસે હતી કે ભાઈ આ દિલ્હીથી નોર્થ ઇન્ડિયાથી આવ્યા હતા, એ લિંક પછી ત્યાં બેસી ગઈ. તો એ લોકોએ બતાવ્યું કે અમે ગયા હતા અમદાવાદ અને અમે ગયા હતા જયપુર. એ રીતે પછી આ ડિટેક્શન પછી મોટાભાગનું ડિટેક્શન એ ત્યાં થયું. મીનવાઇલ જે એમાં બીજા જે આરોપીઓ હતા, મેં કીધું પૂના બાજુના હતા. એમાં રિયાઝ ભટકલ, ઇકબાલ ભટકલ, પીર બોય જે ઈમેલ કરતો હતો, પ્રેસમાં બનાવના 5 મિનિટ પહેલાં ઈમેલ કરતા હતા અને ઇન્ડિયન મુજાહિદીન અમે છીએ એનું ક્લેમ એ લોકો કરતા હતા. એટલે એ બધા ત્યાં પૂનામાં છુપાયા હતા. તો એ મહારાષ્ટ્ર પોલીસ પાસે માહિતી હતી, એમને એ લોકોને પકડેલું. એ માહિતી એ રીતની હતી કે આ જે ગાડીઓ ચોરી મેં બતાવ્યું અહીંયા બ્લાસ્ટમાં જે ગાડીઓ ઉપયોગ થઈ હતી, એ ગાડીઓ ચોરી કરીને લાવ્યા હતા એ લોકો. અને અમે મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી, ભાઈ આ ગાડીઓ તમારે ત્યાંથી ચોરી થયેલી છે. તો એ ન્યૂ મુંબઈથી ગાડીઓ ચોરી થઈ હતી. તો અને એમાંથી જ્યારે મુંબઈ પોલીસને અમે જાણ કરી અને એ લોકોએ તપાસ શરૂ કરી તો એમાંથી એ લોકોને અમુક ટેલિફોન નંબર મળ્યા. અને એ તપાસ કરી તો આ અફઝલ ઓસ્માની નામનું જે પ્રોફેશનલ કાર ચોર હતા એ એમને મળ્યા. તો એમની જ્યારે પૂછપરછ કરી તો એમને કબૂલ કર્યું કે ભાઈ અમને આ કામ આ રીતે આ લોકોએ સોંપ્યું હતું અને આ ટોળકી ત્યાં પૂનામાં છે. અને પૂનામાં એ લોકોએ પછી ઘર રાખીને રહેતા હતા ઘણા દિવસોથી. અને ત્યાંથી નીકળીને એ લોકો અમદાવાદ આવતા હતા, સુરત આવતા હતા બસમાં અને મટીરિયલ સાથે લઈને આવતા હતા. અને એક બોટની શેપમાં એ લોકો મટીરિયલ બનાવતા હતા
એમાં એ લોકો જેલેટિન સ્ટિક જે છે બોમ્બનું મટીરિયલ એ લોકો એની અંદર નાખતા હતા, ટાઈમર ડિવાઇસ બનાવતા હતા સમયની ક્લોકની સાથે, અને એ તૈયાર કરીને પછી એ લોકો ત્યાંથી ટ્રાન્સપોર્ટ કરીને લાવતા હતા. અને પછી એક વખત મૂકી દે પછી એ લોકો બસમાં ત્યાં પાછા જાય અને પછી ત્યાં બનાવ બને તો એ લોકો પછી સેલિબ્રેટ કરે, ટીવી ઉપર જુએ અને ટીવી ઉપર જોઈને સેલિબ્રેટ કરે ભાઈ અમારું કામ જે છે સક્સેસ થઈ ગયું છે. એટલે અફઝલ ઉસ્માનીની પૂછપરછમાં જ્યારે નીકળ્યું તો મહારાષ્ટ્ર પોલીસે ત્યાં રેડ કરી અને ત્યાં 4-5 જણા બીજા પકડાયા, આ મંઝૂર પીર બોય અને બીજા બધા. પણ આ જે રિયાઝ ભટકલ અને ઇકબાલ ભટકલ જે મેન એની અંદર હતા એ ભાગી ગયા હતા. એ લોકો ત્યાં ભટકલ ગયા હતા પોતાના વતનમાં. પછી મહારાષ્ટ્ર પોલીસ ત્યાં પણ ગઈ, ત્યાં પછી અમુક આરોપીઓ ત્યાં પણ પકડાયા, લેકિન એ લોકો નહીં મળ્યા. ત્યારે હજુ પણ રિયાઝ ભટકલ, ઇકબાલ ભટકલ અને એમના એક બીજા જે વડા હતા અમીર રઝા ખાન એ પણ ફરાર છે. એ પાકિસ્તાનમાં કે ઉપર અફઘાનિસ્તાન કે સિરિયા એ બાજુ છે એવી બધી વાત જાણવા મળતી હતી. એ લોકો હજુ ફરાર છે. તો આ રીતે મોટી જે ડિટેક્શન આ રીતે એ થયેલી. પછી કેસીસની આગળ વાત કરીએ તો ટોટલ અમારા લગભગ 79 અરેસ્ટ જે છે થયેલા. અમુક મધ્યપ્રદેશ પોલીસે પકડીને આપ્યા, અમુક રાજસ્થાન પોલીસે પકડ્યા, દિલ્હી પોલીસે પકડ્યા, યુપી પોલીસે પકડીને આપેલા. અને પછી એમના વિરુદ્ધ ટ્રાયલ ચાલેલું અને ટ્રાયલમાં બી ખાસું પરસ્યુ કર્યા પછી ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ચુકાદો આવેલો. એમાં 39ને જે છે કેપિટલ પનિશમેન્ટ એટલે હેંગિંગની પનિશમેન્ટ આપવામાં આવેલી અને 11 જણા જે છે એમને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટની સજા આપવામાં આવેલી અને અમુક 29ને જે છે નિર્દોષ છોડવામાં આવેલા. સર 29 નિર્દોષ જે છોડ્યા એ ખરેખર નિર્દોષ હતા? નહીં, નિર્દોષ તો કોઈ નહોતા, લેકિન જ્યારે કેસ કોર્ટમાં ચાલે છે એટલે અમુક બાબતોમાં પૂરતા પુરાવા છે કે નહીં એ કોર્ટ દરેક રીતે કન્સિડર કરતી હોય છે અને એ આધારે પછી શકના દાયરામાં અમુક એમને લાગે તો એ રીતે નિર્દોષ છોડતી હોય છે. કારણ કે દરેકના રોલ ત્યાં બોમ્બ મૂકવામાં એવા દરેકના રોલ નહીં હોતા, લેકિન જે કોન્સ્પિરેસીમાં અમુક લોકો હોય જેને ત્યાં પોતાના હાજરી સ્થળ ઉપર નહીં હોય તો એના વિરુદ્ધ પછી પુરાવા શોધવા પણ અમુક જે છે એમાં તકલીફો થતી હોય છે. એટલે આ રીતે અમુક આરોપીઓને પછી શંકાના લાભ આપીને છોડવામાં આવેલા. નહીં, રિગ્રેટ તો એટલા માટે નથી કારણ કે એ લોકો વિરુદ્ધ ઘણા રાજ્યોમાં કેસીસ હતા અને બીજા રાજ્યોમાં પણ એમને વિરુદ્ધ કેસ ચાલેલા અને એમને સજા પડેલી. એટલે ભાગે જ કોઈ એવા આરોપી છે જે એકચ્યુઅલ છૂટીને બહાર આવી ગયા, બહુ ઓછા, અને એ પણ આવ્યા હોય તો લાંબા ટાઈમ પછી. એટલે એ બાબતનું કોઈ રિગ્રેટ નથી. એક અથવા બીજા કેસમાં અંદર તો છે. હા, અંદર છે. સર, જ્યારે તમે કીધું કે શરૂઆતમાં બધી ઇન્ફોર્મેશન આવતી હતી પણ એ ફિલ્ટર કરવાની હતી, સર કોઈ એવી ઇન્ફોર્મેશન કે જે સીધી હોય કે આવું પણ ઇન્ફોર્મેશન આપી એક બે તમે કહી શકો? એટલે ઇન્ફોર્મેશન જે રીતે મેં કીધું કે એક ઇન્ફોર્મેશન એવી આવી હતી કે સિદ્ધપુરમાં કોઈ વ્યક્તિએ, ડૉક્ટર હતા કોઈ, એમને કોઈ 2 જણાને વાત કરતા ફોન ઉપર વાત કરતા સાંભળેલું કે હા કામ થઈ ગયું છે, હવે હું નીકળું છું વગેરે. તો એમને શંકા ગઈ કે ભાઈ આ તો કંઈ ગડબડ છે. એટલે એમને કોઈને અધિકારીને વાત કરી, અધિકારીએ પછી અમને વાત કરી. પણ હવે જે પણ કોઈ માહિતી આવે એ વેરીફાઈ કરવી જરૂરી હોય છે. નાની માહિતી હોય, મોટી માહિતી હોય, પરચુરણ હોય, તો પછી અમારે તો ટીમ મોકલવાની જ થાય. અમે ટીમ મોકલી, એમને પૂછપરછ કરેલી. તો ફાઇનલી પછી અમે જ્યારે તપાસ પૂરી કરી તો એ તપાસ અંતે અમને વિશ્વાસ થયો કે ભાઈ આ માહિતીમાં કોઈ દમ નથી. હા, કારણ કે લોકો જે છે અમુક ખોટા પણ ફોન કરતા હોય, 100 નંબર ઉપાડે અને એના ઉપર ફોન કરે કે ભાઈ અને ખોટી માહિતી આપે. એટલે આ રીતે પર અમારે તો દરેક વેરીફાઈ કરવાની, કારણ કે એમાં સાચી પણ હોઈ શકે. એટલે એમાં
ખાસું વેસ્ટેજ ઓફ ટાઈમ જે છે એમાં થતું હોય છે. આવી કેટલી આમ 100 જેટલી હશે આમ કદાચ 900 માર્કનો કેવું હોય ઇન્ફોર્મેશન જે આવી ને આપણે બધામાં તપાસ કરી હશે. નહીં 100 એ રીતે તો નહીં કહી શકીએ, પર અમુક શું છે કે 21 જગ્યા બનાવ બન્યા, અમુક બસીસની અંદર બનાવ બન્યા, તો બધા બસ ડ્રાઈવર અને બધા પેસેન્જરની જ્યારે પૂછપરછ કરીએ તો એ લોકો કહે કે મેં આવા વ્યક્તિને જોયા હતા, મેં આવા વ્યક્તિને જોયા હતા. તો એ બી દરેક એનો પછી સ્કેચ બનાવવાનું, એ વસ્તુ ઉપર તપાસ કરવાનું, અથવા તો જ્યારે સ્થળ ઉપર કોઈ જગ્યા બાપુનગરમાં ડાયમંડ માર્કેટની પાસે સાયકલ ઉપર બોમ્બ મૂકી ગયા હતા, તો જ્યારે ત્યાં ડાયમંડ માર્કેટમાં પૂછપરછ કરીએ તો કોઈને કોઈ જોયા હતા, તો અમુક લોકો સામે મેં જોયા હતા સાયકલવાળાને. હવે સાયકલવાળા બીજા બી હોઈ શકે, પણ અમારી તો તપાસ તો કરવી પડે. તો એ રીતની દરેક વસ્તુ વેરીફાઈ કરતાં એ રીતે 100થી તો ઉપર થઈ જાય. સર આપણે શોર્ટમાં કેવું હોય તો અગાઉ પણ સિમી અને એવી બધી ઓર્ગેનાઇઝેશન નથી, એમ કેમ બનાવવાની જરૂર પડી, કોણ બનાવી? ને એટલે ઇન્ડિયન મુજાહિદીન તો નામ એ લોકોએ પોતાની રીતે પાડેલું. મુજાહિદીન એટલે એ રીતે ત્રાસવાદી કે ભાઈ અમે ઇન્ડિયાના છીએ. એકચ્યુઅલી એ લોકોમાંથી મોટાભાગના એટલે જે ઇમ્પોર્ટન્ટ હતા એ પાકિસ્તાન ટ્રેનિંગ લઈને આવ્યા હતા. એ લોકો બાંગ્લાદેશ બોર્ડર થઈને ટેટ્રાપોલ બોર્ડર થઈ ઢાકા ગયા હતા. ઢાકાથી એ લોકો પાકિસ્તાન ગયા હતા અને પાકિસ્તાનમાં કેમ્પ્સમાં ટ્રેનિંગ લઈને એ લોકો પાછા આવ્યા હતા. એટલે એ પછી પાકિસ્તાન તરફથી મતલબ એવી મેન્ટાલિટી હતી કે ભાઈ એ લોકલ લોકો છે, એમાં અમારું કોઈ નામ નહીં આવે. એટલે કે અમે કે ઇન્ડિયન મુજાહિદીન એટલે ઇન્ડિયાના, કે ભાઈ બીજા કોઈ દેશનું એમાં કોઈ લેવા દેવા નથી. નહીં તો ઘણી વખત ભૂતકાળમાં એવું થયેલું કે ભાઈ જ્યારે બીજા પડોશી દેશ તરફથી કોઈ પ્રવૃત્તિ થાય અને કોઈ પકડી પાડવામાં આવે તો પછી ઇન્ટરનેશનલ લેવલ ઉપર એનું બ્લેમ જાય કે ભાઈ આ બધું પડોશી દેશ કરાવે છે. તો એ વખતે પડોશી દેશને એ વખતે તકલીફ થાય બીજા ફોરમ્સમાં. તો એ બાબત સામે નહીં આવે અને જે પ્રોત્સાહન આપી રહ્યા છે, જે ટ્રેનિંગ આપી રહ્યા છે, જે વસ્તુ કરાવે છે એમનું નામ નહીં આવે. એ એમ કહે બી આ તો અંદર એ લોકોનું જ લોકો છે, એ લોકો જ કરી રહ્યા છે, એટલે પછી ઇન્ડિયન મુજાહિદીન નામ. બાકી જે અમીર રઝા ખાન છે એ બે ભાઈ હતા. એના બીજા ભાઈના રાજકોટમાં એન્કાઉન્ટર થયા હતા અને એક કેલકટામાં ખાદિમ શૂઝવાલાનું અપહરણ થયું હતું. એમાં અમુક આરોપીઓ પકડાયા હતા અને એક એનાથી જ રિલેટેડ હતું અમેરિકન સેન્ટર કેલકટામાં, એમાં ફાયરિંગ થઈ હતી. એમાં 3-4 પોલીસવાલા પણ મરી ગયા હતા. એમાં પણ આ લોકોની એક સાદિક કરીને હતો એમની ઇન્વોલ્વમેન્ટ હતી. એટલે આ જે અમીર રઝા ખાનનું ભાઈ મરી ગયો એટલે એ વખત પછી અમીર રઝા ખાને કીધું કે ભાઈ અમે એના બદલા લઈશું. તો એ બદલા માટે પછી એમને અમેરિકન સેન્ટર ઉપર અટેક કરાવેલું. અને એ સિવાય પછી એમની જે ટીમ બનાવેલી એ ટીમનું એક ભાગ આ ઇન્ડિયન મુજાહિદીન પૈકી હતા. મેં કીધું કે ભાઈ અમુક આઝમગઢના હતા, અમુક જે છે એ પૂનાના હતા, અમુક કર્ણાટકાના હતા, અમુક કેરલાના પણ હતા, ગુજરાતના હતા. એ રીતે 3-4 વર્ષથી એ લોકો ચૂંકી એક્ટિવ હતા એટલે ભેગા મળીને એ લોકો દે હેડ ગેઇન્ડ ઇન સ્ટ્રેન્થ અને એમની હિંમત ખૂબ વધી ગઈ હતી. પહેલાં તો વર્ષમાં એક વખત કરે કે 6 મહિનામાં એક વખત કરે. 2008માં આ પોઝિશન થઈ ગઈ હતી કે લગભગ દર 1 મહિના 2 મહિના દર મહિને એક સિરિયલ બ્લાસ્ટ કરે એવી કેપેબિલિટી એમની થઈ ગઈ હતી. પણ પછી ગુજરાતમાં આ ધરપકડ કર્યા પછી, ડિટેક્શન થયા પછી બધી જગ્યાની પોલીસ પણ એક્ટિવ થઈ ગઈ હતી અને પછી લગભગ આ પ્રવૃત્તિ નસ્ત નાબૂદ થઈ ગઈ અને પછી બ્લાસ્ટ જે છે આવા પ્રકારના પછી નહિવત થઈ ગયા. અમીર રઝા ખાન ક્યાં હતું? અમીર રઝા ખાન કલકત્તા એ બાજુનું. જે બ્રધર કહો છો કે જે રાજકોટમાં એન્કાઉન્ટર, આસિફ રઝા ખાન. આસિફ રઝા ખાન, તો એ આતંકવાદી જ હતું કે બીજી કોઈ પ્રવૃત્તિ? હા, એ બંને આતંકવાદી. એ ક્યારે થયું હતું એન્કાઉન્ટર? એ 2008 પહેલાં, 2008. 1-2 વર્ષ પહેલાં. અચ્છા સર, આમાં કેટલી ગાડીઓ ચોરી થઈ એ લોકોએ જે મહારાષ્ટ્રમાંથી
ગાડીઓ કેવી હતી? ગાડી એક એલજી હોસ્પિટલમાં જે બોમ્બ બ્લાસ્ટ થયો એ ગાડી હતી અને એક અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં જે બ્લાસ્ટ થયા એ રીતે આ બે ગાડીઓ હતી. એ સિવાય બીજી બે ગાડીઓ હતી પણ એ સુરતમાં રિકવર થયેલી. આ રીતે 4 ગાડીઓ હતી. ચોરીની 4 ગાડીઓ હતી. હા, અને આ જે અફઝલ ઉસ્માની છે, અફઝલ ઉસ્માની તો પોતે લીડર હતો અને બીજા એની સાથે 2 માણસો હતા જેને એકચ્યુઅલ ગાડી ચોરી કરવા માટે મોકલેલા. એ લોકો 2 જણ પણ પાછળથી પકડાયા. સર આ જે બાટલા હાઉસ એન્કાઉન્ટર થયું હતું તેમાં આપણને તો પહેલેથી ડાઉટ હતો તો ઇન્ફોર્મેશન દિલ્હી પોલીસને આપણે આપી? હા, એટલે એ રીતે જે રીતે મેં સિક્વન્સ બતાવી એ રીતે સિક્વન્સ હતું. એટલે અમે તો ફોન નંબર્સ આપ્યા હતા, પછી ફોન નંબર ઉપરથી એ લોકોએ વર્કઆઉટ કરી અને પછી ત્યાં એ કરેલું. આઈએમની સ્થિતિ અત્યારે શું? એટલે અત્યારે તો એનું કોઈ અસ્તિત્વ નથી અને મોટાભાગના આરોપીઓ જેલમાં છે અને અમુક મોટાભાગને સજા પણ થઈ ગયેલી છે. અમદાવાદમાં બી સજા પડી છે, હૈદરાબાદમાં સજા પડી છે, અન્ય રાજ્યો મધ્યપ્રદેશમાં સજા પડી છે. એ પૈકી અમુક આરોપીઓ મધ્યપ્રદેશમાંના જે હતા એ પછી અમુક જેલમાંથી ભાગી ગયા હતા. પછી એમના પકડતી વખતે એમના એન્કાઉન્ટર પણ થયેલા. એટલે પછી અમુક જે બચી ગયા જે જેલમાં છે એ પૈકી અમુકને સજા થયેલી. એ રીતે અત્યારે એનો મતલબ નસ્તનબૂદ કરી દેવામાં આવેલ છે. તપાસ દરમિયાન તપાસ પછી આપને ધમકીઓ આવી કે કેવા પ્રકારની? નહીં, મને કોઈ પર્સનલી એવી કોઈ ધમકી નહીં આવી. મેં એવું સાંભળ્યું છે કે ધમકીઓ આવી હતી ને તેમ છતાંય તમે ડેલી રૂટીન ચાલુ રાખ્યું હતું, કોઈ વધારાનું પ્રોટેક્શન કેવું કંઈ લીધું નહીં? નહીં, અમે તો પોલીસ ઓફિસર તરીકે અમે તો પોલીસ પ્રોટેક્શન તો અમારી પાસે હોય જ, એટલે એ રીતે અમે ચાલુ રાખ્યું હતું. બાકી કોઈ એવી નહીં, સ્પેશિયલ કોઈ સિક્યોરિટી રાખી હોય કે અલગથી કોઈ આ બાબતની કોઈ ધમકી આવી હોય એવું કંઈ નથી. ટીમમાં કોઈને થ્રેટ આવી હતી? મારા ધ્યાનમાં નથી. બાકી એ સિટિંગ જજ છે એમને પણ સિક્યોરિટી Z+ સિક્યોરિટી આપવામાં આવેલી છે, જેમને જજમેન્ટ આપેલું. અત્યારે મેટર હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને બાકી જે આરોપીઓ છે જે પાછળથી પકડાયા, 4 આરોપીઓ એવા છે એ બી મોટા માથા છે, એ પાછળથી પકડાયા. એ લોકો વિરુદ્ધ અત્યારે સેશન કોર્ટમાં કેસ ચાલે છે અને આ જેને સજા પડી ગઈ છે એમને અપીલ અત્યારે હાઈકોર્ટમાં મેટર પેન્ડિંગ છે. એની પણ મોનિટરિંગ પોલીસ જે છે દરેક તબક્કા ઉપર ક્રાઇમ બ્રાન્ચ અને એ લોકો કરી રહ્યા છે. અને આમિર રઝા અને 2 ભટ્ટરબંધુ એ ત્રણે ફરાર છે અને પાકિસ્તાન કે છે લાસ્ટ સર એમનું મેસેજ મળે કે કઈ જગ્યાએ હશે લાસ્ટ મેસેજ? એક્ઝેક્ટ તો નથી કોઈ માહિતી. ના છેલ્લો મેસેજ આવ્યો હોય કે અહીંયા છે તો એ છેલ્લો મેસેજ શું છે? પાકિસ્તાનમાં જો પાકિસ્તાન. સર કયા ગૃહમંત્રીના કાર્યકાળમાં તમને કામ કરવાની વધારે મજા આવે? એ તો પોલિટિકલ બધાના કાર્યકાળમાં અમને તો અમારે તો કામ કરવાનું હોય એટલે ખૂબ મજા આવી, એટલે કોઈ સ્પેશિયલ નથી. સર આપણે નરેન્દ્ર મોદી સર સાથેનો કોઈ યાદગાર અનુભવ? અને એ જ રીતે અમિત શાહ સર સાથે આપણા જીવનનો સૌથી ઇમોશનલ બનાવ કઈ હોય? ઇમોશનલ ઇન ધી સેન્સ? પર્સનલી કે પછી પ્રોફેશનલી કે તમે કોઈક ક્રાઇમ ડિટેક્ટ કરી રહ્યા છો એ વખતેથી લાગે છે ત્યારે કનેક્ટ થઈ જવાય એવું થતું હોય ઘણી વખત એઝ અ પ્રોફેશનલ જ કામ કરતા હોય ઘણી વખત એવા કેસ બની જતા હોય કે ઇમોશનલ કનેક્ટ થઈ જવાય ક્યારે? એટલે એમાં અગાઉ એક બે વખત બનાવો બન્યા, જે એક તાજ મોહમ્મદના જે તાઝિયાનો એન્કાઉન્ટર હતો એ પણ એક ડ્રેડેડ ક્રિમિનલ હતો. એમને અમારા બાતમીદાર હતા, એમના મર્ડર કર્યા હતા. તો એ વખતે એમની ખૂબ સેન્સ, આમ તો એ
ડકેતી અને રોબરી વગેરે કરતા હતા અને આંગળીયા લૂંટ વગેરે મોટી 2-2 કરોડ રૂપિયાની આંગળીયા લૂંટો એમને કરી હતી. પણ પછી એમને બાતમીદારનું પણ મર્ડર કર્યું હતું. એ ત્યાં મહેસાણામાં કડી પોલીસ સ્ટેશનની હદમાં સુમો ગાડી લઈને આવ્યા હતા ને સુમો ગાડી ઉપર લાલ બત્તી લગાવી હતી અને મેં બાતમીદારને એમ કહીને કે ચલો બોલાવે છે એમને લઈ ગયા હતા. પછી એમના મર્ડર એમને કરી દીધું હતું. લાશ એને સવારે ત્યાં મળી હતી કડીના આઉટસ્કર્ટ્સમાં. એટલે અમુક આ બાબતે થોડીક અમે વધારે લાગણી હતી એટલે મને દેન વી ડિસાઇડેડ કે ભાઈ એના વિરુદ્ધ પછી અમે પાછળ પડીને કાર્યવાહી કરી. એમાં એ 3 જણા જે છે એમાં એન્કાઉન્ટર 3 જણાના થયા હતા. નહીં, આ એ વખતે અમદાવાદમાં થયા હતા, પાલડી વિસ્તારમાં. એ એક જૈન દેરાસર છે એની પાસે. હરીન પંડ્યા સાહેબ હોમ મિનિસ્ટર હતા એ વખતેની. કેશુભાઈ પટેલ સાહેબ હતા. ટોટલ 7-8 જણા ગેંગમાં હતા અને એક બે પોલીસવાલા પણ એમને ગેંગમાં, જે ડિસમિસ્ડ પોલીસવાલા એવા પણ હતા. અમુક પાલનપુરના હતા, જામનગરના હતા અને મહેસાણા ડિસ્ટ્રિક્ટના હતા. એ રીતના આ લોકો હતા અને વધારે મર્ડર કર્યા હતા. એવો પોઝિશન એક સિચ્યુએશન એવી આવી હતી કે અમુક પોલીસ સ્ટેશનમાં અમારે પોલીસને સિક્યોરિટી આપવી પડી હતી. SRPની એક પ્લટૂન પોલીસ સ્ટેશન રાખી હતી પોલીસની પ્રોટેક્શન માટે. એવી પોઝિશન થઈ ગઈ હતી. અત્યારે પોલીસ ટેકનોલોજીનું વધારે સારી રીતે ઉપયોગ કરે છે. ટેકનોલોજી વધારે જે છે એનો ઉપયોગ થઈ રહ્યું છે. જગ્યા ઉપર CCTV કેમેરાઝ લાગેલા છે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ થાય છે. અમુક સોશિયલ મીડિયામાંથી માહિતી ઘણી બધી મળી જતી હોય છે. પહેલાં અમે ખાલી ટેલિફોન એટલે લેન્ડલાઇન ઉપર ડિપેન્ડન્ટ હતા કે લેન્ડલાઇન નંબર મળી જાય એટલે એ ભાઈનું ઘરનું નંબર છે તો પછી એમાં સર્ચ કરીએ વગેરે, આરોપી પકડાઈ જાય. પછી બાતમીદાર ઉપર વધારે આધાર રાખતા હતા. અત્યારે તો પહેલા પ્રશ્ન જ પોલીસ પૂછે છે કે ભાઈ CCTV કેમેરા છે, CCTV કાઢો અને એમાંથી જુઓ. તો એનું એનાલિસિસ જે છે અત્યારે ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ તમે આખા વિસ્તારના CCTVની ડિટેલ લઈ લીધી, હવે એનું જોવાનું, એના એનાલિસિસ કરવાના અને શોર્ટ પીરિયડમાં એનાલિસિસ કરવાનું. તો એ એક ઇમ્પોર્ટન્ટ બાબત છે. એટલે એ સિવાય મોબાઈલ ફોનમાં જે કંઈ એનાલિસિસ વગેરે હોય, ડેટા, ઇન્ટરનેટ વગેરે, એ બધું ઇમ્પોર્ટન્ટ જે છે અત્યારે ખૂબ થઈ ગયું છે અને એમાંથી મોટાભાગની માહિતી મળી જતી હોય છે. મતલબ જે અધિકારી ટેકનોલોજીનું વ્યવસ્થિત ઉપયોગ કરી શકે છે એ જ અધિકારી આગળ આવે છે. બીજા અધિકારીઓ પછી એ કોપ અપ નથી કરી શકતા. પોલીસમાં તમારા મિત્રો, ખાસ ફ્રેન્ડ એવા કોઈ હોય? એ બધા પર્સનલ સવાલો છોડી દો. મિત્રો પોલીસમાં અમારા બેચમેટ્સ જે છે મોસ્ટલી જે અમારી બેચના છે એ મિત્રો છે તો એ રીતે. સર, મોટા કેસ કયા કયા તમે સોલ્વ કર્યા? એક તો 2008નો નોંધાસ્તો છે, તાજિયા ગેંગવાળું તો એ સિવાયના બીજા કેસ? એ સિવાય લઠ્ઠાકાંડ જે હતું એ પણ એ દરમિયાનમાં મારી ટ્રાન્સફર થઈ ગઈ હતી પણ હું DG ઓફિસમાં હતો એટલે એ ઇમિડિયેટલી પછીનું બનાવ છે. એટલે મને ફરી ક્રાઇમ બ્રાન્ચમાં મોકલવામાં આવેલા. એટલે એ વખતે કઈ રીતે થયું લઠ્ઠા એ સૌથી ઇમ્પોર્ટન્ટ હતું કારણ કે મોટી જાનહાનિ હતી. લગભગ 140-50 જણા એમાં મરી ગયા હતા. તો કઈ રીતે થયું તો પછી એની ડિટેક્શનમાં, કારણ કે એમાં પણ જે રીતે બોમ્બ બ્લાસ્ટનું કેસ છે એમાં બી લગભગ
140 જણા મરી ગયા હોય તો 140 જણાની ફેમિલીઝને પૂછવાનું, એ કયા હોસ્પિટલમાં એડમિટ છે ત્યાં પૂછવાનું કરવાનું. તો એમાં બી પ્રોપર લિંક જે છે શોધવી એ અગત્યની હતી. તો એ પણ ઇમ્પોર્ટન્ટ કેસ હતું. એ સિવાય તાજ મોહમ્મદ વાળો કેસ મેં કીધું. અને એ સિવાય પછી ટેકનોલોજીમાં ક્રિપ્ટોકરન્સીના કેસીસ જે CID ક્રાઇમમાં 2018માં મોસ્ટલી સુરત બેસ્ડ હતા, એ સારા કેસીસ હતા. એમાં લગભગ અમે GPID એક્ટનો ઉપયોગ કરી અને લગભગ 350-400 કરોડની પ્રોપર્ટી સીઝ કરેલી, જે અત્યારે સીઝ કરેલી પડેલી છે. એ હવે કોર્ટો હુકમ કરે તો એ નાણાં કમ્પ્લેનેન્ટને, ફરિયાદીને, ભોગ બનનારને મળી શકે. અને એ સિવાય લગભગ 300 કરોડના બિટકોઇન પણ, લગભગ 700-800 બિટકોઇન સીઝ કરેલા પડ્યા છે. એ પણ ફાઇનલી કોર્ટના હુકમ થાય તો એ પણ પરત જે છે ફરિયાદીને આજના માર્કેટના ભાવ પ્રમાણે મળી શકે. જયંતિ ભાનુશાલીના CID ક્રાઇમમાં હું હતો તો રેલવેનો એ કેસ અમે ઇન્વેસ્ટિગેશન કરીને તમામ આરોપીઓને પકડેલા. એ વખતે SIT પણ બનાવવામાં આવેલ હતી અને અત્યારે પણ આરોપીઓ જેલમાં છે અને કેસ અત્યારે કોર્ટમાં ચાલે છે. બ્લાસ્ટ સિવાય જે રીતે જેટલા મેં કીધા એ બધા તો બહુ ઇમ્પોર્ટન્ટ કેસીસ હતા. પછી SITના કેસીસની ઇન્વેસ્ટિગેશન, જે 2002 જે રાઇટ કેસીસ હતા, એ પછી સુપ્રીમ કોર્ટ દ્વારા SIT બનાવવામાં આવેલ હતી અને SITના હું મેમ્બર તરીકે હું હતો. અને એ 9 કેસીસની ઇન્વેસ્ટિગેશન પણ, એમાં એ પૈકી 3 કેસીસ મારી પાસે હતા અને પછી પાછળથી એઝ કન્વીનર તરીકે હું SITમાં હતો. એટલે એક પણ કામગીરી મેં લગભગ 10 વર્ષ સુધી કરેલી. એટલે આ જે 2008 બોમ્બ બ્લાસ્ટ છે એ ચૂંકી મોટો કેસ હતો, ચેલેન્જિંગ હતો અને એ અન્ય રાજ્યોની પોલીસ 2004 અને 5થી એમની પાછળ હતી, પર કોઈ પકડાતા નહોતા. એટલે એ કેસ ડિટેક્ટ કરવામાં સૌથી વધારે આનંદ મને મળ્યો. હાજી, બોલો છો બહુ જ ઓછું અને એમાં હસવાનું તો ક્યારેક ભાગ્ય જ હોય, પણ તમને ખબર બધી જ હોય છે, બધી જ ખબર હોય ચારે બાજુ. તો એ વિશે શું કહેશો? હા, એટલે બોલવાનું ઓછું મતલબ એમાં શું છે કે ભાઈ અમારે પોલીસ ડિપાર્ટમેન્ટમાં અમારી પાસે કમ્પ્લેનન્ટ આવે, કમ્પ્લેનન્ટ પોતાની તકલીફ બતાવે તો એ અમારે તો એમને પછી સાંભળવાનું જ થાય. અમે એમને નહીં સાંભળીએ અને અમે પોતે જ પોતાની વાત જ કરતા રહીએ, ના મને ખબર છે, તમે ખોટું બોલો છો વગેરે, તો એને સંતોષ નહીં થાય. અમે જ્યારે એમને સાંભળીએ છીએ તો એને 50% તો એ વિગત કહે છે ત્યારે જ એને સંતોષ થઈ જાય છે કે મને સાહેબે સાંભળી લીધું. એટલે એ જરૂરી છે એક બ્યુરોક્રેટ માટે, એક પોલીસ ઓફિસર માટે, કે વધારે સાંભળવાનું ને ઓછું બોલવાનું. જનરલી આમ તમે સિરિયસ હતો, પણ ક્યારેક એવું બનાવ બન્યો કે ગુસ્સો આવ્યો? હા, એટલે કામગીરીમાં અમુક અતિશયોક્તિ હોય, ના હોય, ઇનસબોર્ડિનેશન હોય, કમ્પિટન્ટ રીતે ના કરેલું હોય તો ગુસ્સો આવે, નેચરલ છે. કોઈ નામ આપ્યા વગર કે એવું કંઈ કીધા વગર કોઈ એકાદો કિસ્સો કહી શકો છો? એ તો નહીં, પણ હું અત્યારે આ અમુક ગુસ્સો પણ નહીં આવે પોલીસ અધિકારીમાં, એના માટે અમે એક મેડિટેશનલ પાથ ફોલો કરીએ છીએ. તો એક હાર્ટફુલનેસ સંસ્થા છે, એ હૈદરાબાદ બેઝ છે અને એમના ગુરુજી જે છે દાજીના નામથી, કમલેશ પટેલના નામથી ઓળખાય છે. એ હું ફોલો કરું છું ઘણા વર્ષથી. તો એનાથી મને ઘણો ફાયદો, મતલબ ગુસ્સા નહીં આવે, તમે એડવર્સ સિચ્યુએશનમાં બી શાંત રહો, સ્ટ્રેસ વધારે નહીં લો. તો એમાં મને, અને અમે પોલીસ ડિપાર્ટમેન્ટમાં બી સિનિયર અધિકારીઓમાં અને કોન્સ્ટેબલરીમાં ઘણી જગ્યા અમે હાર્ટફુલનેસનું છેલ્લા 2-2.5 વર્ષમાં મારા કાર્યકાલમાં કાર્યક્રમ કરાવેલા. ઘણી વખત એવું થતું કે દેશ બદલીને ફિલ્ડમાં જતા હતા ચેક કરવા માટે કે શું ચાલી રહ્યું છે,
એ વિશેનો કોઈ કિસ્સો? હા, એ શરૂઆતમાં રહેતા હતા, મતલબ અનોનિમસ રીતે કરતા હતા. હાલ એવો કોઈ કિસ્સો યાદ નથી. શું કરતા હતા સર તમે, અને ક્યારે નીકળતા હતા, કેવા કપડાં પહેરતા હતા? નહીં, અમુક તો એવા અધિકારીઓ મોસ્ટલી શું કરે છે કે નવી જગ્યા જ્યારે જાય કોઈ જગ્યા ઉપર ત્યારે કોઈ ઓળખતા નહીં હોય. નવી જગ્યા ઉપર જાય તો જુનિયર લેવલ ઉપર, એસપી લેવલ ઉપર, ત્યારે પછી અમુક પોલીસ સ્ટેશનમાં વિઝિટ વગેરે કરે એઝ એ કોમન મેન. ત્યારે પોલીસવાળા કોઈ ઓળખતા ના હોય એટલે પછી ત્યાં શું પ્રવૃત્તિ છે, પોલીસનું બિહેવિયર કેવું છે કોમન મેન સાથે, એ બધું જાણવા મળે. થોડા દિવસ પછી તો બધા પોલીસવાળા પછી ઓળખી જાય છે. તમે અહીંયા નોકરી કરતા સૌરાષ્ટ્રમાં જાઓ તો એ નહીં ઓળખતા હોય. એ વખતે થોડા શરૂઆતના દિવસોમાં એડવાન્ટેજ મળે તો આ રીતે અમુક અધિકારીઓ કરતા હોય છે. આપે કરેલું છે? જાણવાનું. મેં એવું સાંભળ્યું હતું કે તમે પણ ફિલ્મમાં કરનારા માણસ છો અને ક્યારેક આ રીતના નીકળી જતા હતા. નીકળતા હતા, પણ હાલ કોઈ એવા કિસ્સા જે તે વખતના છે. હા નહીં, અત્યારે કોઈ ધ્યાનમાં નથી આવતા. અચ્છા, એવું કહેવાય છે કે ગુજરાત પોલીસને ટેકનોલોજીનો ખરો ઉપયોગ તમે શરૂ કરાવ્યો. તમે એવા હતા કે જે કોમ્પ્યુટર ડિટેક્શન માટે કેવી રીતના ઉપયોગમાં લઈ શકાય મહત્તમ ટેકનોલોજી, એ તમે શરૂઆત કરી. નહીં, એવું તો કંઈ હું ક્લેમ નહીં કરું, પણ દાખલા તરીકે એસઓજી, જે એસઓજી બનાવવામાં આવેલી એની શરૂઆત મેં લગભગ અમે શરૂ કરી હતી એસઓજી. પછી જે હાલમાં તાજેતરમાં જે શી ટીમ્સ જે બનાવી છે, શી ટીમની શરૂઆત મેં કરાવેલી. પછી જે એએચટીઓ યુનિટ્સ છે એ મેં શરૂ કરાવેલા. એમાં ઘણા બધા કામ હજુ કરવાના બાકી છે, પણ એમાં શરૂ કરાવેલા. પછી જે સિનિયર સિટીઝન્સ માટે કોરોના ટાઈમમાં કામગીરી થયેલી, પછી પણ કામગીરી થાય છે, શી ટીમ્સ પણ કરે છે, એ કાર્યક્રમ પણ મેં શરૂ કરેલા. પછી ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ્સ જે છે એ સીઆઈડી ક્રાઇમમાં અને અન્ય મોટા શહેરોમાં એ મેં શરૂ કરાવેલા. તો આ રીતે ઘણા ઘણા નવા સ્કીમ્સ અને નવા કાર્યક્રમ જે છે, જ્યારે જ્યારે મોકા મળ્યા એ રીતે કરાયા છે. આઈ થિંક મહેસાણા એસપી હતા તમે જ્યારે 90s લેટ 90s ત્યારે પણ પેલા બધા ગુનેગારોના ડેટાને એ બધું તમે રાખવાનું શરૂ કર્યું? હા, એટલે એ તો અમારે એમઓબીમાં ડેટાની જે પદ્ધતિ હોય છે અને એનો ઉપયોગ પણ કરવામાં આવે છે. પણ જે ફિંગરપ્રિન્ટ્સનો ઉપયોગ વગેરે અને હાલ જે નેફિસ અને એફિસની જે પ્રવૃત્તિ વગેરે છે એના ઉપર પણ મેં ઘણું બહાર મૂકેલું અને એમાંથી અમુક લાભ પણ મળ્યું. હજુ પણ એમાં ઘણી કામગીરી કરવાની બાકી પણ છે. એટલે આવતા દિવસોમાં, આવતા વર્ષોમાં કામગીરી કરવામાં આવે તો એમાંથી ઘણું લાભ મળી શકે. કારણ કે હવે આખા દેશના જે ગુનેગારો છે એમના ડેટા, એના ફિંગરપ્રિન્ટ એક જ ફોરમમાં ઉપલબ્ધ છે. એટલે તમારું ફિંગરપ્રિન્ટ નાખીને તમારા આખા હિન્દુસ્તાનમાં તમારા વિરુદ્ધ કોઈ ક્રાઇમ છે કે નહીં, એક બટન દબાવીને જ આપણને માહિતી મતલબ મળી જાય એમ છે. ડિજિટલાઇઝ કરવાનું શ્રેય તમને છે એટલે તમે પહેલ કરી? નહીં, એસસીઆરબી વગેરેની સ્થાપના બીજા ઘણા અધિકારીઓ છે જેમને કરેલું, પણ ઉપયોગ અમે ખાસું ઉપયોગ અમે એ કર્યું છે. ડિટેક્શનના અધિકારી, શોખીન અધિકારી તરીકે તમારી સાથે પોલીસ ડિપાર્ટમેન્ટમાં કંઈક સાંભળ્યું? હા, એ વાત સાચી છે. ખાસ કરીને શરૂઆતમાં મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં હાઉસ બ્રેકિંગ્સ વગેરે આવા ક્રાઇમ વધારે, તો એ વખતે હાઉસ બ્રેકિંગ્સ અને સામાન્ય ચોરીઓ વધારે થતી હતી. તો મને રસ હતું, તો મેં મારા અધિકારીઓને એમાં લગાવેલા. તો એમાં ટેકનોલોજીનું બી જ્યાં ઉપયોગ થઈ શકે, ફિંગરપ્રિન્ટ, લેટેન્ટ પ્રિન્ટ્સનું જ્યાં ઉપયોગ થઈ શકે, એફએસએલની જે કાર્ય પદ્ધતિઓ છે એનું જેટલા ઉપયોગ થઈ શકે એનું મહત્તમ પ્રયાસ, ઉપયોગ કરવાનો પ્રયાસ કરેલો. 8 કલાક સુધી શાંત પૂછપરછ કરી શકો છો, કેવી રીતે શક્ય? હા, એ વાત સાચી છે. તો લગભગ એમાં અમારા જૂના અમુક અધિકારીઓ હતા, તો એમાંથી એ લોકોને એવી ટેકનિક હતી. અમુક બીજી એજન્સીઝના અધિકારીઓ હોય છે એને એવી સારી મતલબ આવડત હતી,
એટલે એમાંથી હું શીખેલો અને વાત સાચી છે, હું લાંબા ટાઈમ સુધી બેસીને અને લગભગ આરોપી જે કંઈ જાણતા હોય મતલબ એની જન્મકુંડલી કાઢવામાં મોસ્ટલી અમે સક્સેસફુલ થતા હતા. કારણ કે ગુના બાબતમાં, અન્ય ગુનેગારો બાબતમાં માહિતી તો એક ગુનેગાર પાસેથી જ મળી શકે. તો એને આપણે પૂછીએ તો કે ભાઈ તારા બીજા સાગરીત કોણ છે, અને તો તમામ પ્રકારની માહિતી એ રીતે કઢાવવામાં એ ઇન્ટેરોગેશન જે છે ખૂબ જરૂરી છે. તો એ રીતે વસ્તુ પણ જે છે ફિલ્ડમાં અને એક્સપિરિયન્સથી વધારે આવી શકે છે, અને દરેક અધિકારીમાં આવી ઇન્ટેરોગેશન ટેકનિક્સની જાણકારી દરેકને હોવી જોઈએ. તમે એવું કહેવાય છે કે તમારી પાસે કોઈ આરોપી જાય એટલે 100% તમે એનું કાઢી દીધું, પછી કોઈની માટે કંઈ બચે નહીં. અને કોઈ આઈઓ હોય એટલે એને પણ તમે કીધું હોય કે આરોપીને તમારી પાસે લાવો તો એ પણ ડરતા હોય કે સર બીજું કંઈક નવું ના કાઢે. ખરેખર એવું જ બનતું હતું. હા, એ વાત સાચી છે. ઘણી વખત એકાદ કિસ્સા ત્યાં માનનીય હરેન પંડ્યા મર્ડર કેસમાં સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન કરતી હતી. તો સીબીઆઈ ઇન્વેસ્ટિગેશનમાં આરોપીઓ તો પકડાઈ ગયા હતા, પણ એમાં હથિયારનો ઉપયોગ, કયા હથિયારનો ઉપયોગ થયો હતો, એને હથિયાર ક્યાંથી આવ્યા હતા, તો એ સીબીઆઈ પાસે એક અમુક માહિતી આવી હતી, જે સીબીઆઈના અધિકારીએ પછી અમને એ માહિતી પાસ કરેલી. તો એમાંથી અમે પછી આરોપીને પકડ્યા. તો એક આરોપીને લાયા, બીજા આરોપીને લાયા. તો એ વખતે અમદાવાદ પોલીસ અને સીબીઆઈ વધારે ઇન્ટરેસ્ટેડ હતી કે ભાઈ અમને ફટાફટ તમે આ સોંપી દો તો અમે પૂછપરછ કરીશું. પણ એ વખતે 2 જણાને અમે લાયા હતા, તો અમે પૂછપરછ એની ચાલુ કરી તો લિમિટેડ ટાઈમ હતું અમારી પાસે, લગભગ 2 કલાકનું જ. તો એક આરોપીને બીજા રૂમમાં બેસાડ્યા, એક આરોપીને બીજા રૂમમાં, પેરેલલ બંનેની ઇન્ટેરોગેશન શરૂ કરી. તો પહેલાંને કીધું કે પહેલાં બોલી ગયો છે, હવે તું બોલ. તો એટલે તો એ રીતે એ બોલી ગયા, અને ફટાફટ 2 કલાકમાં આખી સ્ટોરી જે છે એ સ્પષ્ટ થઈ ગઈ. અને એમાંથી બીજા ત્યાં એક હસમુખ લાલવાલા ઉપર, એક લોયર ઉપર ફાયરિંગ થયું હતું સુરતમાં, એ પણ એમાંથી ડિટેક્ટ થયું હતું, એમાં પણ આરોપીઓ હતા. તો આ રીતે ડિટેલ્ડ ઇન્ટેરોગેશન, ટાઈમલી ઇન્ટેરોગેશન ખૂબ ઉપયોગી રહે છે ક્રાઇમ સોલ્વિંગમાં, ક્રાઇમ ડિટેક્શનમાં. ક્રાઇમ બ્રાન્ચની સ્થિતિ પહેલાં અને આજની કંઈ તફાવત કરી? હા, ટેકનોલોજીનું બહુ સારું ઉપયોગ કરી શકે છે. એ લોકો વિડીયો એનાલિટિક્સનો ઉપયોગ કરે છે, સીસીટીવી કેમેરા ફૂટેજ વગેરે જોઈને અને એમાંથી ડિટેલ કાઢીને. અને અત્યારે એમની મોબિલિટી પણ વધારે છે, અને એમને પાસે ફંડ્સ પણ અવેલેબલ છે. બીજા રાજ્યોમાં જઈને આરોપીને લાવવાનું અને કરવાનું એ કેપેબિલિટી પણ એમની પાસે અત્યારે વધારે છે. તો આ રીતે ઓવર ધ યર્સ એમને કેપેબિલિટી જે એક્વાયર કરી છે, તો અત્યારે ખૂબ સક્ષમતા રીતે કામ કરી રહ્યા છે. નહીં, મને કોઈ અમુક બાબતો છે, પણ હું કેમેરા ઉપર નથી કહેવા માંગતો. પછી વાત કરીએ આપણે. અચ્છા, પોલીસ વિભાગમાં કોઈ વસ્તુ બદલવાની આવે તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસનું જે પબ્લિક સાથે વ્યવહાર છે એમાં હજુ ઇમ્પ્રુવમેન્ટનું સ્કોપ છે. કારણ કે અમુક પોલીસ કર્મચારીઓની જે ટ્રેનિંગ છે એ ટ્રેનિંગનું થોડું અભાવ છે. એના લીધે પોલીસમેન મોસ્ટલી ઘણી વખત ઓવરબર્ડન્ડ હોય છે. પોલીસ સ્ટેશનમાં બેઠા એ તો ખાલી એક દાખલા પૂછો તો એક અરજદાર આવ્યો, બીજો આવ્યો, ત્રીજો આવ્યો, તો 3ને તો વ્યવસ્થિત સાંભળી લીધું. હવે ચોથો જ્યારે આવ્યો ત્યારે ત્યાં સુધી આનું જમવાનું ટાઈમ થઈ ગયું, અથવા તો એની પેશન્સ રહી નથી, તો પછી એને ઉપર છલ્લે જવાબ આપે, અથવા એને ઊંડાવું એ રીતે જવાબ આપે, ગુસ્સાથી કહે નાના જતો રહે, તું જતો રહે. તો આ વ્યવસ્થિત વધારે ટ્રેનિંગ અને સહનશક્તિ, સંયમ અને એ વધારે લાવવાની જરૂરત છે. અને થ્રુઆઉટ તમે 10 કલાક નોકરી ઉપર હોય તો એક જ પ્રકારનું બિહેવિયર અને કરીને પ્રોફેશનલ બિહેવિયર હોય એવું વધારે કરવાની જરૂરત છે.
ક્યારેક પોલિટિકલ પ્રેશર આવ્યું પોલીસની સારામાં સારી વસ્તુ કઈ? પોલીસની સારામાં સારી વસ્તુ છે કે પોલીસ જે છે પોલીસ કેન ડિલિવર, અને બધાને વિશ્વાસ છે કે ભાઈ હવે પોલીસને સોંપી દો, કોઈ પણ કામ હોય તો હવે પોલીસને સોંપી દો અને પોલીસ કરી લેશે, અને પોલીસ પછી કરી પણ લેતી હોય છે. એ મતલબ લોકોને પોલીસ ઉપર વિશ્વાસ છે અને એની સક્ષમતા ઉપર વિશ્વાસ છે, અને પોલીસ એ વ્યવસ્થિત રીતે કરે પણ છે. સર શરૂઆતમાં આપણે વાત થઈ ત્યારે તમે કીધું કે તમે આ વખતે લતીફનો કંઈક ગાળો ચાલતો હતો, એ બાબતે કોઈ કિસ્સો કે બનાવ એ તો ઘણા કિસ્સા છે, તમે ફરી 1 કલાકનું રાખશો તો તમને કહીશું. એ તો કારણ કે લતીફની પોતાની જે ઇન્ટેરોગેશન રિપોર્ટ હતી એ 140 પન્નાની તો એ લતીફની ઇન્ટેરોગેશન રિપોર્ટ હતી. એટલે એમને એટલા બધા કાંડ કરેલા, હથિયારો લાવેલા, મર્ડર કરેલા, તે તો એ 140 પન્નાની રિપોર્ટ હતી. તો 140 પન્નાની દરેક વિગત મને ખ્યાલ છે, કેમકે અમે વિગતવાર એની ઇન્ટેરોગેશન એ વખતે કરી હતી. તો એમાં તો ખૂબ ટાઈમ જોઈએ, અને અમુક ઘણા જૂના ગુના એવા હતા જે તે વખતે નહોતા ડિટેક્ટ થયા હતા. દરિયાપુરમાં અમુક જે છે કોમ્યુનલ રાઇટમાં મર્ડર કરીને લાશો નાખી દીધી હતી અંદર, તો જમીનની અંદર, તો એ પછી એ દરમિયાનમાં પછી કાઢવામાં આવી હતી. તો આવા અમુક કોઈને મર્ડર કરીને લાશ કોઈ જગ્યાએ ફેંકી દીધી હોય ફાયરિંગ કરીને, એ અનડિટેક્ટ રહ્યા હોય, એવા ઘણા ગુનાઓ ડિટેક્ટ થયેલા. હથિયારો જે છે આ જર્નિયા મધ્યપ્રદેશથી હથિયારો જે છે એ પકડવામાં આવેલા. તો આ રીતે અહીંયા AK-47 રાઇફલ વગેરે ઘણી રિકવર થયેલી. તો આ રીતે ઘણા કિસ્સા હતા, ઘણી ડિટેક્શન એ વખતે થઈ હતી. હા હા, કરે છે. અચ્છા, અત્યારે હવે પછીનો ગોલ શું છે? લાસ્ટ સવાલ છે, હવે પછીના ગોલ શું છે? હવે પછી કહીશું.